નાના તમારો વિડીયો જોયો, બહુ શેર કર્યો, મને મસ્ત તમારો વિડીયો ગમ્યો. હા. તમારો વિડીયો મેં આજ રાતે જોયો, પાછો અત્યારે શેર કર્યો ને રાતે શેર કર્યો. એ કયો યુટ્યુબ વાળો કે ફેસબુક વાળો? હા, યુટ્યુબ વાળો. ગ્રાસિયાનો ને? હા 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 એ હવે તો કહું તો ખરી, ટકોર તો ગ્રાસિયાને જ મારવાની છે. અને તમે પાછો ઓલો એક વિડીયો મૂક્યો કે પેઢી વાળા નહીં સમજે તો એના માટે કાયદાસરની હવે કાર્યવાહી સાથે સમાજને લૂંટે છે. એ વિડીયો મસ્ત નો મને ગમ્યો. એ તો ઈ જ હવે કરવાની છે, કેમ કે આમ તો એને ભેગું નથી થવું. રેડી? હા આ આપણે જે અત્યારે શું છે કે આ કોલ રેકોર્ડિંગ ચાલુ છે ને, હા આ ચડશે એટલે આપણે ઈ જ હું તમને કહું છું કે ભાઈ અત્યારે તો આપણે જે અડધામાં જોડાય જ થઈ હોય તો ભાઈ ગઈડિયાને જોડાવામાં શું વાંધો છે? હા ના આપણે ધોળાવા જ છે. ગઈઠા છે બામણ પીલા હાર્યા નહીં અને આને એને જ ધોળાવા છે મુસ્મારી નામ. એમાં શું છે ખબર કે ભાઈ મગનભાઈ, એમાં એવું છે કે જે આપણા જ લોકો છે ને અત્યારે જે ગ્રાસિયા છે ને, ગ્રાસિયામાં વસ્તી હોય હા તો ગ્રાસિયા જ નિહરતા નથી તો વસ્તી ક્યાંથી હાલે? ના હાલે. સમજ્યા? એટલે આપણે છે ને બાંબર બિલાને પાડો હોય ને તો આપણે આ વિડીયો તમે મૂકો ને એવી રીતના જ વિડીયો મૂકો. એને આપણે સરકારની જ તાપ દેવાની હા કે ભાઈ તમે ખોટું સમાજને લૂંટશો, સમાજને હેરાન કરશો, બહુ પૈસા ખીંજામાં મારશો, નામુને ખબર પડશે તો અમારા નંબર નાખી છે ને આ વ્યક્તિએ પૈસા લીધા છે તો અમે કાયદેસર ઓનલાઈન પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરશું. છેતરપિંડી કરી. હજી હું વિડીયો બનાવાય કે ભાઈ પણ આપણે અમારા ધારી તાલુકામાં તમારા જામનગરમાં એ વિડીયો તમારે બનાવીને મૂકી દેવાનો કે ભાઈ જે પણ વખા ભરાય એના કાયદેસર તમારે વિડીયો જે આપણા દેવી પૂજક સમાજનો અમને સપોર્ટ કરતો હોય ને દેવી પૂજક સેવા સંગઠન વાળાને એને કઈ કાયદેસર એનો વિડીયો ઉતાર લેવાનો. પછી પ્રૂફ સાથે તમારે મારા આપણા નંબર જે વિડીયોમાં મૂકી દેવો એને કે ભાઈ પ્રૂફ સાથે એ વિડીયો મૂકી દેવો અમારે એટલે કાયદેસર એની માથે કેસ કરવા. હા બરોબર. કે ભાઈ સમાજને લૂંટવાના ધંધા આ માણસ માથે કાયદેસર કાર્યવાહી કરો કે ભાઈ એક તો માણા મજૂરી કામ કરી કરીને રૂપિયા ભેગા કરતો હોય ને આવા બાગડ બિલ્લા ભેગા થઈ કરીને બિચારોને લાખ ને 2 લાખમાં હોરી નાખે. ભાઈની વાતમાં ભાઈ એકબીજા બાઈ જાય તો સાની રકબીમાં એક થઈ જાય, એના બદલે 2-3 લાખ રૂપિયા બંધી કરીને પછી નાતીલા ખાઈ જાય ને પછી ભાઈમાં વેર પડી દે ને ભાઈ હોના હીરે બેહાડી દે નોખા. અહીંયા ઈ ચાલે છે અમારે એની માને વેચે ચાલે. ટેકા બની જાય છે ને ટેકા. હા ટેકા બીજાને ટેકા મળી જાય છે ને એમાં માં વેચાય છે. ટેકા ના દેતા હોય ને કોઈને. ટેકા એમાં શું છે કે જે આ નાતીલા છે ને ભાઈ, જે જૂની આ પેઢીઓ છે ને જે ગઢા છે ને જૂના, હા અત્યારે ઈ જ કરે છે કે અત્યારની જે વાહેલી પર જશે ને એ તો બધાને એને ખબર પડે. હા હા હા. જે અત્યારે આ ગઢા બેઠા છે ને જે મોટી પેઢીઓ છે ને એ જ ભેગા નથી થવા દેતા. હા ઈ નથી થવા દેતા. અત્યારે જો મારો ફોન હતો બેઠી અમારામાં ઈ જ છે અત્યારે. અમારે આ બધા જે ભાઈઓ બધા ભેગા થઈ જવા કરે છે પણ અમારે જે 4-5 બાગડ બિલ્લા છે ને એ બાગડ બિલ્લા જ ભેગા નથી થવા દે. હા ઈ તકલીફ. એટલે અમારે 4-5 છે હજી ગાડી બાજુના અમે 4-5 ગામના છે બધા જે બાગડ બિલ્લા અમને ભેગા નથી થવા દેતા. નકર અત્યારની પ્રજાપતિ ભેગી અમારા આ બાજુ થઈ જાય છે. બરાબર. એટલે અમારે તો આ બાગડ બિલ્લા માથે છે ને મને શું છે કે જ્યાં વખા પડે ને એવો દેવી પૂજક સેવા સંગઠનના મિત્રો જેને દેવી પૂજક સેવા સંગઠનમાં જોડાયેલા છે ને એના કાયદેસર વિડીયો બનાવીને કહેવાનું છે કે ભાઈ તમે વિડીયો તારે છે ને ઉતારી લ્યો. વિડીયો એનો ઉતારીને રૂપિયાનો એ વાતો કરતા એનો વિડીયો જે કાયદેસર આમાં જે મોટા આગેવાન હોય કરાવવા વાળા એના વિડીયો ઉતારીને મોકલો એટલે કાયદેસર એની માથે કેસ કરવાનો થાય. હા તો એ વિડીયો તમે હજી વાયરલ કરજો. મારે અમે એવું છે મારો કેમેરો સેજ બગડી ગયો હોય. હા એટલે મારે હમણાં નવો મોબાઈલ કાલ લઈને પરમથી નવો લાવું એટલે મારે તમારા જેવા જ વિડીયો મૂકવાના છે. બાંબર બિલા બંધ થવા જો ની પૈસા લઈએ તો એના માટે કાયદેસરની કાર્યવાહી પણ અમે કરશી. નાનો વિડીયો બનાવી લેવાનો, નાનો ફોટો પાડી લેવાનો, નાનું કુલફામને દઈ દેવાનું, નંબર માંથી ફોન કરવાનો કે આવી કે પૈસા લીધા એટલે અમે ઓનલાઈન એના ઉપર બેઠા ઓનલાઈન કેસ કરશી. એટલે બાંબર બિલા ખાલી આપણે સંભળાવવાનું. એમાં શું છે ખબર મગનભાઈ કે જો અત્યારની પેલાના કઈ તો બધા નોખા કરાવી કરીને જો દેવીઓ નોખી કરાવી નાખી. બધા એમ કેતા હતા કે આપણી નાયત પણ નાયતીલા જ અત્યારે હગા સંબંધી બધા નાતીલા ઓળીએ થાય ને ભાઈને નોખા પડવી અને ઘેરે દેવીઓ માંડી દીધી છે અત્યારે. અને ભાઈને એક બાજુ બેહાડી દીધો. ઓલો ભાઈ કે હું મારી રીતે કરું, ઓલો કે હું મારી રીતે. કોઈને ભેગા તો રહેવા જ નથી દીધા આ બાગડ બિલ્લો. હા બરોબર એવી રીતનું ચાલે છે એની માને વેચે. એટલે આ બાગડ બિલ્લા ને છે ને
આ બાગડ બિલ્લા માથે જ કાયદેસર હવે કાર્યવાહી કરવાની છે. હા એ વાત ચોક્કસ. કેમ કે નકર આ અત્યારે હજી જે આપણી દેવી પૂજક સેવા સંગઠનમાં જેટલા નાના આ બધા જે દેવી પૂજક સમાજના છે ને આપણા નાના મોટા એમાં આ ગઈઢિયા બેઠો છે ને ઈ જ અત્યારે કરે, ઈ જ ભેગા નથી થવા. ઈ ગઈઢા હારી આવે. મારી વાત સાંભળો, હું શું છું મારો બાપ હોય ગઈઢો, મારા બાપ ને ખબર હોય કે મને કઈ દે બેઠા ઇન્કો નથી જવાનું હોય એટલે મને ના પાડી એટલે હું ના જાઉં. હા ઈ જ વાત છે. અને મારે શું કહેવાનું કે મારો બાપ તો પેઢી વાળો છે, મારો બાપા મોર મારે ના હલાય. અને પાછા દેવીના નાળિયેર માંડવાના થાય કે આપણે માતાજીને ભેગું મઢે થવાનું થાય તો કરાય છે ના ધૂણવા ખાય એલા ભેગા થઈ જાય બધા. હા એ ભેગા થઈ જાય. જે હાવની ડોસ્યું લઈને બેઠા છે તો અત્યારે આ ધર્મ માથે વાત ઉડી છે તો એ ધર્મ ને તમે હજી તમારા હાથે રાખડી બાંધી છે દેવીના નામની, તો પછી તમને આ દેવી માથે આટલી આ સોશિયલ મીડિયામાં વાતો નહીં રહેશે, સોશિયલ મીડિયામાં ધર્મ માથે આટલી વિરોધ થાય છે તો તમે કેમ એલા ભાઈ સપોર્ટ નથી કોઈ આપતા? અને પાછું આમાં એવું છે કે અમારા જે બામણ બિલ્લા છે ને ભાઈ આ બાજુના, હા ઈ પાછા આ ડોશીઓ હોય ને ડોશીઓ, હું તો મારા 5 જિલ્લાની અંદર ભરું એટલે મને તો ખબર હોય ને જે અમારા પેઢી વાળા છે ને એ પાછા કેના નીચે ખબર છે, એની બાયડી ડોશી હોય ને એના નીચે. આપણને એ જે વાત એ ભાઈ મગનભાઈ, હા એની તો આપણે નથી જોવાનું, પણ જે આ બાગડ બિલ્લા છે ને તમારામાંય હોય 4-5 ને 4-5 અમારામાંય હોય, અમારામાંય છે આ બાજુ. એ બાગડ બિલ્લા માથે જવો તો કાયદો આપણો લે જો ભાઈ. કેમ કે અત્યારની પછી એક થાતી હોય તો કેમ નથી થવા દેતી તમે ભાઈ? હા બામણ બિલ્લા નથી થવા દેતા. કા હું વાત લાવીને ઉભી રાખે ખબર કા ફલાણા માથે ઓલી વાત છે, ઢેકડા માથે આ વાત છે, પૂછડા માથે આ વાત છે, તો ઈલા ભાઈ વાતનું તો ગમે નિવારણ લાવી કે 4 પેટી તમને બનાવી છે તો 4 પેટી બે કરીને ઈ વાતનું નિવારણ થાય જ છે, નથી થતો? થઈ જાય ને ભાઈ. તો ભાઈ આ ભાઈ ભેગા કરીને 4 પેટી બેહાડી કરીને ગમે ઈ વાત એની માથે એનો ઢોળ ઉતારો ભાઈ. આ તો શું કરે ખબર કે ભાઈ 4 પેટી સામું કે એમ કે ભાઈ એને કાઢી મૂકો, એની જરૂર નથી આપણે. તો અમારે એમને અમારે તમારા આ બાગડ બિલ્લાની જરૂર છે, અમારા ભાઈઓની જરૂર નથી અમારે. હોય જ ને. હે ભાઈ તમારી કરતા તો અમારા ભાઈઓ હારા છે. ભાઈ આ તમારા લેવે જ અમારા ભાઈઓ ભેગા ભળતા નથી. હવે તો બાગડ બિલ્લાને એટલું કહેવાનું છે કે તમે બાગડ બિલ્લા હવે સામે હાલીને એમ કહો કે ભાઈ આવડા ભાઈઓ તમે બધા હવે આપણે એક થઈ જઈએ અને આ બધા એક થાવ ને તો જ ભેગું આ હાલ છે ને આ જમાનામાં ભેગું નહીં થાય ભાઈ. હા તે જમાનો કેવો ફરી ગયો ખબર છે ને ભાઈ? હા રામુલા કોઈમાં આપણી સમાજને કોઈને ખબર નથી પડતી કે આપણા ઉપર અત્યારે કેવા કાયદા કરાય છે. જે તકલીફ પડશે આપણે નાના માણસને તકલીફ પડશે, મોટા માણસને કઈ તકલીફ નથી પડવાની. મોટા માણસ તમે મારી જેવા સીધી 2-5 ચોપડીઓ ભણેલા છે ને ભાઈ, એને નહીં વાંધો આવે. અને કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. એમ નહીં મગનભાઈ, તમે 5 ચોપડી કે 2 ચોપડી, હું 5 ચોપડી કે હું 9 ચોપડી ભણેલો છું રેડી, તો આપણે થોડીક ભણતરમાં ખબર પડી છે કે ભાઈ આ બાગડ બિલ્લા કરવા વાળા છે એટલે હું તો કઈ એને સપોર્ટ દેવાનો નથી. આમાં તો બિચારા કે ભાઈ જે અભણ માણસ છે જેને ટકનું લાવીને ટકનું ખાવું છે એની જવાય ઈ ગાળિયામાં આવી જાય. ઈ બિચારાને શું કરે કે ભાઈ હું તને જીતાડી દે, તું મને 10,000-20,000 દે, ખાનગી ના ખાય સમજ્યા? કે ભાઈ તું મને 20,000 રૂપિયા દે, હું તને જીતાડી દે. ફલાણો ઓલો પછી ઓલો 50,000 રૂપિયા દે ને ખાનગીમાં, ઓલો હારેલ હોય ને હારેલ ને જીતાડી દે, જીતેલ ને બિચારાને હરવી દે. કેમ કે ઓલા 50,000 રૂપિયા દલાલી આપી. હું તમને શું કહું ખબર છે? બોલો. મારે ખુલ્લાનો વિડીયો તમારે બનાવવો પડશે. તમે કેમ બનાવ્યો ને અત્યારે જો આ ઈ હાટુ જ મેં તમને ફોન કોલ કર્યો તો હું કામ કે હવે બાગડ બિલ્લાને જ ઉપાડવાના છે ને આ યુટ્યુબ માં ચડાવવાનો છું. ગાના ચડાવો તમે તારે ચડાવવાનું, હું બનાવું. મારે આમાં થોડો કેમેરો બગડી ગયો છે ને, એટલે થોડો કેમેરા વાળો કોઈ ભાઈબંધ નો મોબાઈલ આવી જાય ને તેમાંથી શૂટિંગ વિડીયો ઉતારીને મારામાં નાખી પછી હું ડાયરેક્ટ ગ્રુપમાં વોટ્સઅપમાં કે ભાઈ અત્યારે લગન અને જો બાગડ બિલ્લાનો વિરોધ તો બાગડ બિલ્લાનો તો પેલા હું વિરોધ કરી જાય. ભલે આપણા સમાજના છે, આપણી નાચ છે, આપણા માથા સરખી છે ભાઈ, આપણી કહેવત છે ને કે 12મુખી દેવી. હા 12મુખી દેવી છે. આપણી નાચ આપણા માથા સર ની ભાઈ, પણ જે બાગડ બિલ્લા રૂપિયા ખાય છે ને આપણી નાચ ના, હા એ વાત જ વિડીયો બનાવવાનો એનો તો હું કાયદેસર વિરોધ કરીને વિડીયો ચડાવવાનો છું. હા બનાવો ને એટલું કહેજો કે જામનગર જિલ્લામાં બાગડ બિલ્લા બધા બંધ થઈ જાજો. અત્યારે અમારી દેવી પૂજક સેવા સંગઠન ટીમ જાગી ગઈ છે,
હા ગમે તે તમામ જિલ્લામાં જે બામણબીલા હોય બધા બેસી જાજો તો કે તમારા માથે કાયદેસરની કાર્યવાહી થશે. હા એટલે ઈ જ હું તમને કહું છું કે જો મગનભાઈ આમાં એક બાકડ બિલ્લાની વાત નથી ભાઈ, ગામો ગામ જી આમાં આ આપણે અત્યારે વાત કરી છે ને કે ગામો ગામમાં જ્યાં જ્યાં બાકડ બિલ્લા છે ને એ બાકડ બિલ્લાને કઈ ભાઈ અમારે સુરેશભાઈ વાઘેલા પ્રમુખ છે એને પ્રમુખ ગામો ગામ બેહાડેલા છે. હા ગામો ગામ ઉપપ્રમુખ ને પ્રમુખ જાહેર કરેલા છે એટલે ગામો ગામ તમારે જે આપણા દેવી પૂજક સેવા સંગઠનના મિત્રો જોડાયેલા છે ને એને કઈ ભાઈ તમારા ગામો ગામ જ્યાં બાકડ બિલ્લા હોય ને એનો કાયદેસર વિડીયો ઉતારીએ અને જે તમારે પોલીસ સ્ટેશન લાગુ પડતું હોય પડખેનું એની માથે કાયદેસર ભાઈ કેસ કરી દેવાનું કે આ માણસ આગેવાન છે, આની પાસે આટલા રૂપિયા દીધેલા છે, આ માણસ આટલા રૂપિયા ખાઈ ગયો, એવો વિડીયો ઉતારીને કાયદેસર વિડીયો લઈને પોલીસ સ્ટેશનમાં વી જવાનું ને એની માથે કાયદેસર ફરિયાદ કરી દેવાય. આમ તો મારી તો રાઈડ છે નરસિંહભાઈ. બામણબીલા અત્યારે એક જ કરે છે કે વિડીયો ઉતારતા નહીં, કોઈક વિડીયો ઉતારીને મગાને દઈએ નહીં તો મગો હમણાં કોઈક આપણા મોમાં અત્યારે આમ તો મારી છે તો રાઈડ છે આખા જામનગર જિલ્લામાં. પણ એટલે જ ને આ બાકડ બિલ્લા હવે તો બાકડ બિલ્લા ને એટલું કેવું છે કા અમારી સમાજ ભેગી કરો અને કા વખા પાડવાનું બંધ કરજો. કા તમે જ ઉઠીને એમ કહો કે ભાઈ હવે જી અત્યાર લગન આપણા નોખા રેખડા છે ને અત્યાર લગન આપણા ભાઈઓના ભાગલા પડવા છે તો અમે જ બાકડ બિલ્લા આમ જો ઉઠી કરીને આ ભાઈઓ ભેગા એકતા બનાવવાનું આ અમે તમારી હારે સપોર્ટ કરી. નકર હવે તમારા વખા એ જ બધું બંધ થવાનું છે ભાઈ. જો હવે હું તો બધો મુદ્દો જોઈ લીધો હે. હવે આપણા બામણબીલા રહ્યા ને ગમે એટલા વિડીયો રહ્યા ને ઈ એક વિડીયો થી નથી બીકે એમ પણ એક જ વિડીયો થી બીક છે. ક્યાં વિડીયો થી કે જ્યાં બામણબીલા સમાજના 10,000 કે 20,000 રૂપિયા લૂંટ્યા અને લીધા તો એના માટે કાયદેસરની છેતરપિંડીની કલમ લાગશે ને એના માટે કાયદેસરની કાર્યવાહી થશે. જ્યાં સમાજના પૈસા બામણબીલો લે એનો વિડીયો અમારામાં નાખવાનો ને અમારા નંબર આ નંબર માંથી નાખો તમે બેઠા બેઠા ઓનલાઈન કેસ કરશે એટલે એ વિડીયો બામણબીલા જોવે ને તો એને બીક લાગે તો બીજા କିଛି પૈસા લે આગળ આ યુટ્યુબ માં ચડે ને તો આપણે બે નંબર નાખવાના છે આમાં. હા નંબર નાખી દેવાના. હા કે ભાઈ જામનગરના જિલ્લાના જેટલા ગામડાના લાગુ પડતા એ તમે મગનભાઈ આપણે જખાણીયા મોબાઈલ નંબર નાખી દે એના તમે કહો ધારી તાલુકામાં જેટલા લાગુ પડતા હોય એટલા મને તમે મારો મોબાઈલ નંબર આમાં નાખું છું અને તમે કોન્ટેક્ટ મને પણ કરી શકો. વિડીયો ઉતારી લાવો ને વોટ્સઅપ કરી દેવો એટલે હું હંમેશા ઈઝી એમાં શું છે ખબર મગનભાઈ કે જે રૂપિયા વાળો માણસ છે ને ઈ ખારકી ખવડાવી દે બાકડ બિલ્લા ને 50,000 કે લાખ રૂપિયા ખારકી ખવડાવી દે. ઓલો હા જીતે હારેલો હોય ને તો એને જીતાવી દે. અને ઓલા બિચારા ને સમજો ચકલું લાવીને મજૂરી 300 રૂપિયા કામ કરીને સાંજે કમાવી કાઢીને આવતો હોય ને એવાને માથે ઝૂંપડું હોય ને નળિયા નો હારા હોય એવાને બિચારાને હરવી કાઢીને રૂપિયા ખાઈ જાય. અને પછી એક હું શું કહું તમને ખબર છે? બોલો. તમારા જે 4-5 ધારી તાલુકામાં પેઢીવાળા છે ને બામણબીલા એમું મને મારામાં નંબર નાખો એટલે હું થોડોક એમું પવરથી વાત કરી શકીશ. કે ભાઈ હું જામનગર જિલ્લાનો દેવી પૂજક સમાજનો પ્રમુખ છું. તમે ક્યાં ગામના છો? દાદા હૃદય પૂછશે કે ભાઈ અમે ધારી તાલુકાના. તો તમારા ધારી તાલુકામાં વખા તમારા બધા બંધ કરી નાખજો, પૈસા લૂંટવાનું બંધ કરી નાખજો. જે તમે વખો કરો એ તમ તારે 4-5-10-20 જણા ભેગા થઈને કાયદેસરની કાર્યવાહી કરજો. બાકી ખોટા પૈસા જો ભાઈ સાંભળો મારી વાત કે છે એવા આપણે એમ નથી કેતા કે નથી નાતીલા. હવે હું તમને એ જ કહું છું કે અમારે ગોવિંદપુર છે, અમારા દાદા છે. આપણે કોઈ આમાં હગાવળીએ નથી કેતા કે એની વાત સારી કરવા લાગવા હાટુ કરી એ વખો પાડે છે કે કાયદેસર ઈ કોઈ રૂપિયો ખાતા નથી. ગોવિંદપુર છે બસું ટપુ કરી સારો અને માતાજીનો મઠ છે ના એ વાણિયાનો એની પાસે કરાશે કે ભાઈ ઈ પહેલેથી જ હાલ્યા આવે છે કે ભાઈ જે આપણા પેલાના ગઈડિયાનો વહીવટ હાલ્યા આવે છે કે ભાઈ આપણે 17,000 હવેલીના માપે ને તો એ 1700 માં વખો પાડી નાખે. હા બરોબર. હવેલીના 17,000 હોય ને તો એ 1700 ની હવેલી ગણે. તો ભાઈ એવી રીતે જ કરો ને બિચારાને શું કામ તો 17,000 ને લાખે ને 2 લાખે બંધુ વસન ખાઈ જશો રૂપિયા. હા બરોબર. આપણે ઈ માણસ ને છે ને ભાઈ ઈ માણસ જે મારા જે ગોવિંદપુર આપણે છે આગળ બસુભાઈ ટપુભાઈ એને આપણે ધન્યવાદ દેવો જોઈએ કે ભાઈ જેથી કરીને શું છે ખબર કે ભાઈ ઈ પેઢી ઈ રૂપિયો કોઈ દી એના ગળા હેઠે ઉતાર્યો નથી. અને ગમે એનું ઈ વખો પડે કે વેચ પડે છે ને તો કાયદેસર ઈ હગો બાપ હશે કે હગો દીકરો હશે કે હગો ભાઈ હશે એ વેદે વીણી નાખશે ભાઈ. તો એની ગણે તમે ભાઈ જે આ બાકડ બિલા છો એની ગણે 2-5 જાગો ની ભાઈ. આજે મારામાં બામણબીલાનો ફોન હતો. હા
આ બાજુ 5,000 પબ્લિક છે ને આ બાજુ 5,000. રાજકોટમાં 5,000 પબ્લિક છે ને જામનગરમાં 5,000 પબ્લિક છે. બે ના આગેવાન બે જ પેઢી વાળા, બે જ બામણ બિલ્લા હે. બે બામણ બિલ્લા 10,000 પબ્લિક છે. હા હવે એકતા કરવાની. મારો દાદો હતો ને જસમો દાદો, ઈ એમ કે છે કે અમારા ગામ ધ્રો લાવો હા અને તમારા બધા જેટલા માણસો હોય તમે બોલાવી લો, અમારા બધા માણસો અમે લઈ જાય. ની ગાય દેવાની, ની લાકડી લેવાની, જે વાયતું હોય આપણે પ્રેમથી પતાવવાની. હા. મારા દાદા એમ કીધું કે તમે ધ્રો લાવો. હા રાજકોટ અને હવે ઈ જ કરો કે મગનભાઈ, એક તો આ વિડીયો ને અત્યારે આપણે વિડીયો કોલ ફોન માંથી વાત કરીને એક મેસેજ ઈ પુગાડવાનો છે હા કે ભાઈ અમે પેઢી વાળા છીએ કે ભાઈ મગનભાઈ જખાણિયા છે, હું મારું નામ નરસિંહ વાઘેલા છે, હું મારી અટક છે વાજેલિયા. હા અમારી પેઢી જ છે. તમ તારે કોઈ પણ ને ભાઈમાં વાંધો પીડો હોય કે ભાઈ કોઈ પણ ને ગમે એ વાત વગત નો હોય ને તો આપણી પેઢી તમ તારે છે. તમ તારે અમારો કોઈનો રૂપિયો ખાવો નથી ભાઈ. અમે કાયદેસર વેચે વીણી નાખ્યો અને કાયદેસર તમારા ભાઈ આમ તો ભેગા બે ને એવી રીતે અમે સમાધાન કરીને અને તમને કાઢી મૂકશું. આગળ બિલાવ પાસે જાવ છો ને એ તમે જવાનું બંધ કરી દો. નરસિંહભાઈ હા ચાલુ રાખ. હા એ તો આપણે સુરેશભાઈ કીધું છે ને કે ભાઈ હવે છે ને ગામો ગામ એક એક પ્રમુખ છે, એક એક ઉપપ્રમુખ, કેમ કે આ બાગડ બિલ્લા જે ખાવાની કોશિશ કરે છે ને એ બંધ કરાવવાની છે. હા તો અને એમાં મારો એટલો બધાની ઈ વિનંતી છે કે જેને વખાવે જ નહીં તો ભાઈ બાગડ બિલ્લાવ પાસે જાવમાં ખોટા તમારા જે રૂપિયા ખાઈ જાય છે, જે એક તો પ્રજાને ખાવાના રૂપિયો ના ફાફા પડતા હોય ને એવા પણ તમે જાઓ ને પછી કોકના ઊંચી ઉધારના માંગી અને તમારા રૂપિયા ખાઈ જાય છે. એક તો તમે ટકનું લાવીને ટકનું ખાતા હોય તો એવા પણ હું લેવા તમે જાવ છો ભાઈ? એવા બાગડ બિલ્લાને હવે મૂકી દો. હા બરોબર. અને તમ તારે અમે પેઢી એક ઈ બાગડ બિલ્લા પાસે એકની પાસે પેઢી નથી, બધે પેઢીઓ છે અત્યારે. ન્યાય કરવા વાળી પેઢીઓ ઘણી છે. અમે એમ નથી કેતા કે અમારી પાસે આવો, પણ જે હાસો માણા હોય, દિલનો શોખ હોય ને ઈ કહેવત છે ને કે ભાઈ હગા દીકરાને વેદે વીણી નાખતો ને તો એવા માણા પાસે જાવ. હું કામ નરસિંહભાઈ? હા ઓલા મારા ભાઈ ત્રીજા કોલ માં વાત કરાવી હતી એટલે આપણા જેવો જ માણસ છે. મારે